નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ઇંગ્લિશ મીડિયમની અંદર એક સરસ કૃતિ શરણાઈના સૂરની વાત આગળ વધારવા જઈ રહ્યા છીએ। આપણે પહેલાં આ ચેપ્ટરની અંદર ઘણી બધી બાબતો ચલાવેલી છે, સ્ટોરી પણ કીધેલી છે। ફરી વખત થોડીક વાત કરી દઈએ કે ગૌરીના લગ્ન છે અને શરણાઈ વગાડવા માટે ત્યાં આગળ રમઝુ મીર આવ્યો છે। રમઝુ મીર પોતે તળસી વેવાઈને એ બધાની હાજરીમાં વગાડે છે, સતત વગાડતો રહે છે, બધા એના ઉપર પૈસાના ઘા કરે છે। દરેકે દરેક વ્યક્તિને એમ થાય છે કે આ વ્યક્તિ પૈસા માટે જ આ કાર્ય કરે છે, પણ રમઝુ મીર તો જાણે મગજ ચસકી ગયું હોય એમ ગાંડાની જેમ પોતે વગાડતો જ રહે છે। આજુબાજુ લોકો પહેલાં તો સુખ અને આનંદ અને ઉન્માદનું મ્યુઝિક એટલે કે સંગીત પોતે રેલાવતો હતો, પણ અચાનક જ જાણે કે વિદાયની વાત એમાં આવી ગઈ। આ બધા લોકો ગીતો ગાય છે, વિદાય ગીત સ્ત્રીઓ ગાવા માંડી, એટલી બધી અસર આ શરણાઈની થઈ। અમુક બાબતો જે શબ્દોથી વ્યક્ત નહોતી થતી, અમુક આપણે બોલીએ ને સામેનાને સમજાય એમ નહીં, પણ સંગીતની જ એટલી બધી અસર હતી કે જેને કારણે આ લોકો કાંઈ સમજી શક્યા નહીં કે આવું દુઃખમય વાતાવરણ કેમ બની ગયું, અને દુઃખની વાતો, દુઃખના ગીતો ગવાવા લાગ્યા। જે લોકો ખૂબ આનંદ ઉત્સાહમાં હતા એ પણ શાંત પડી ગયા હતા। રમઝુ મીરની શરણાઈની અસર એટલી બધી હતી। પાઠને આપણે હવે આગળ વધારીએ છીએ। ભર જુવાનીમાં તમે ટેક્સ્ટમાં પણ સાથે રહેજો, એટલે કે ટેક્સ્ટ બુકમાં ધ્યાન પણ આપજો। હું જ્યારે વાંચું ત્યારે તમને જે કોઈ એવા શબ્દો અઘરા લાગે, કંઈક ન સમજાય તો અંડરલાઇન કરતા જવાની, પછી મને પ્રશ્ન પૂછજો। ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું। પિતાનો પ્રેમ તો આપેલો જ દીકરીને, પણ મમ્મી ગુજરી ગયેલી સકીનાની એટલે કે રમઝુ મીરની પત્ની, એટલે મમ્મી અને પપ્પા બેયનો પ્રેમ રમઝુને એની દીકરી સકીનાને આપવો પડેલો। તો મા અને બાપ બંનેનો પ્રેમ એણે આપેલો। ઉઝત નદીને હેઠવાસને આરે રમઝુએ બાળકી સકીનાના બાળોતિયા પણ ધોયેલા। દીકરીના કપડાં પણ નદીની અંદર ધોવા જતો, આ તો ગામડું ગામ હતું, એટલે દીકરીના કપડાં બાળોતિયા, નાની બાળકી જે કપડાં પહેરે એ પણ ધોવા જતો। આ દ્રશ્યની સાહેદી આપી શકે, એટલે કે ઘણા લોકોએ આ દ્રશ્ય જોયેલું, એ પણ એવા લોકો પણ હજી હાજર હતા। રમઝુ છે એ પોતાની દીકરીના કપડાં ધોવા જાય, મા હોય પોતાની બાળકીના કપડાં ધોવા જાય એમ। રમઝુને આ દુનિયાની અંદર માત્ર ને માત્ર 2 જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગયેલી। દિલ્લગી એટલે દિલથી પોતે જોડાઈ ગયેલા। એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ, અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના। એક તો સૂરજના ફૂલ જેવી સકીના અને બીજી એની શરણાઈ, આ 2 વસ્તુ સાથે એને ખૂબ દિલ્લગી હતી। દીકરી અને શરણાઈ, આ 2 શ સાથે રમઝુ મીરને જાણે કે દિલથી દિલ્લગી બંધાઈ ગઈ હતી। તેથી તો એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈને પ્રવેશ કરવા દીધો નહોતો। પોતાની આ જિંદગીમાં બીજા કોઈને એણે ક્યારેય પ્રવેશવા દીધું નહીં, દીકરી અને શરણાઈ સિવાય, પત્નીના મૃત્યુ પછી।
કોમના માણસોએ ફરી નિકાહ પઢવાનો બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. નિકાહ પઢવા મતલબ બીજા લગ્ન કરવા માટે ઘણા બધા લોકોએ ઘણો બધો આગ્રહ કરેલો, પણ રમઝુ મીર ક્યારેય એકનો બે થયો નહીં. રમઝુએ સકીનાને સગી માં કરતાંય સવાયા હેતથી ઉછેરીને મોટી કરેલી. સવાયા હેતથી એટલે ખૂબ પ્રેમથી એણે એને ઉછેરી અને મોટી કરી. સકીનાના લાડકોડ તો લોકવાયકા સમા થઈ પડેલા. લોકો ઉદાહરણ આપવા માંડ્યા હતા કે આ બાપ એની દીકરીનું કેટલું બધું ધ્યાન રાખે છે. લોકવાયકા જેવા બની ગયેલા. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્યથી રમઝુ પુત્રીના લાલન પાલન કરતો હતો. આ રમઝુ છે એ દીકરીનું લાલન પાલન કરવા લાગ્યો. પોતે મા અને બાપ બંનેનો પ્રેમ આપતો આપતો પોતે કોઈકવાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે, પણ પુત્રીને તો પકવાન જ જમાડે. અમુક અમુક વાર્તાઓ એટલી બધી હૃદયસ્પર્શી હોય અને આ પાઠ વાંચતી વખતે આપણા દ્રશ્ય આપણી આંખ સામે એવું લાગે કે જાણે પોતે સૂકો રોટલો ખાઈ લે પણ દીકરીને તો સારું જ જમાડવાનું. પોતે ફાટ્યા તૂટ્યા કપડાં પર 100 થીગડા મારે, પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે. નમાઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખવા રમઝુ અચ્છો વાના કરતો. એટલે ખૂબ પ્રયત્ન કરતો કે પોતાની દીકરીને જરા કંઈ ઓછું આવે નહીં. સકીના કાંખમાં બેસવા જેવડી થઈ ત્યાં સુધી તો રમઝુ એને 24 કલાક પોતાની જ સાથે જ ફેરવતો. જ્યારે આ દીકરી કાંખમાં બેસવા એટલે બાળકીને આમ અહીંયા કાંખમાં બેસાડી અને લઈ જાય તો કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના તો એની કાંખમાં જ હોય. ગમે ત્યાં જાય, ગમે ત્યાં બહાર નીકળે, પણ સકીનાને તો પોતે કાંખમાં કે સાથે કાંખમાં બેસાડે કે સાથે જ રાખતો. અથવા તો પિતાના ગળામાં હાથ પરોવી પીઠ પર બાઝી પડી હોય, કાં તો એની પીઠ ઉપર બાઝી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એ પીઠ પર વાંદરીની પેટે વળગેલા બચોળિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું. આખા ગામમાં બધાને આ વાતની ખબર પડી ગઈ હતી કે ગમે ત્યાં આ વ્યક્તિ જશે તો પણ પોતાની દીકરીને તો સાથે જ રાખશે. જાણે કે વાંદરી હોય એ પોતાના બચોળિયાને કેમ પાછળ બાંધી દે કાં તો એને ગળે વળગાડી દે, એમ સકીનાને પોતાના ગળે વળગાડીને જ આ વ્યક્તિ આગળ ચાલતો. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. આ બે બાબતો એની જિંદગીમાં જાણે કે વણાઈ ગઈ હતી, એકરૂપ થઈ ગઈ હતી. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને દુનિયાનો શહેનશાહ સમજતો. દુનિયાનો શહેનશાહ હોય, પોતે જાણે બહુ મહાન હોય એમ સમજતો. ઘણીએ વાર નમતી સંધ્યાએ પોતાના કૂબામાં આંગણામાં બેઠો બેઠો રમઝુ કેવળ મોજ ખાતર જ, ખાલી મોજ ખાતર જ પોતે શરણાઈમાંથી સૂર છેડતો અને સકીનાને રીઝવતો હતો. અને સકીનાને રીઝવતો ઘણીવાર બાળકી ગેલમાં આવીને કાલું કાલું બોલવા લાગતી. આ બાળકી છે એ પોતે પણ જ્યારે શરણાઈ સાંભળતી ત્યારે કાલું ઘેલું બોલવા લાગે.
તમે આ રસ્તા ઉપર કોઈક શરણાઈ વગાડતું હોય, પાવો વગાડતું હોય, કદાચ પહેરવા ઓઢવાના પણ સરખા વસ્ત્રો ન હોય, પણ એ વ્યક્તિમાં કંઈક એવું હોય જ છે. એના કાલા ખેલા બોલમાં રમસુ મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહેતો. આ રીતે શરણાઈ રમસુ મીર માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું. ખાલી પૈસા માટે, ખાલી રોટલો રળવા પૂરતું જ આ વ્યક્તિ આ કાર્ય નહોતો કરતો, પણ એના જીવન સાથે આ વણાઈ ગયેલું હતું. પોતાની જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવન બિન સાથે એક સૂર, એક તાલ, એક રસ બનવાનું આ જીવતું જાગતું વાદ્ય હતું. જાણે કે પત્નીની યાદ પણ એને ખૂબ આવતી જ્યારે પોતે શરણાઈ વગાડતો અને એક સૂર જાણે પત્ની સાથે સધાઈ ગયો હોય એવું લાગતું. તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો, ત્યાં ઓટા પર મરવાના ફૂલની છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો અને રમઝુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. પોતે જ્યારે મરવાના ફૂલ, જેવી રીતે ગુલાબ આવે એમ મરવા આવે, આ મરવાના ફૂલની સુગંધ પોતે માણતો અને પોતે ત્યાં આગળ ઘણીવાર બેઠો બેઠો એકલો એકલો પણ પત્નીની કબર આગળ તે બેઠી રહી અને શરણાઈના સૂર રેલાવતો રહેતો. આખા ગામના લોકોએ તે વિચાર કરતા હતા કે આ કબર આગળ કોને સંભળાવે છે, પણ એ દિલથી એની પત્નીને યાદ કરતો અને જાણે એની સાથે દિલથી શરણાઈ દ્વારા જોડાઈ જતો. વ્યવહાર ડાયા લોકો એટલે કે સમજુ લોકો આ ગરીબ માણસની ધૂનને ગાંડપણમાં ખપાવતા, પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી. પણ આ મીરને આ બધી બાબતોની કાંઈ પરવા હતી નહીં. એ તો સપનાને સહારે જિંદગી જીવતો હતો. ખાલી સપનાને સહારે જ એની જિંદગી ચાલતી ને શરણાઈ વડે એ સપના સાચા પાડતો હતો. પોતે સપનાઓને એને આધારે જ સાચા પાડતો, પોતે શરણાઈને મય એની જિંદગી બની ગઈ હતી. આવું એનું જીવન. પાપણમાં પૂરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી. પાપણમાં પૂરાયેલું સપનું, દીકરી હારે કાયમ રહેવાનું, દીકરીને આંખ સામે જોવાનું એવું સપનું જે એની પાપણમાં પૂરાયેલું હતું, એની આંખોમાં વસેલું હતું. આ દીકરીથી ક્યારેય પોતે જુદો નહીં થાય એવો જે ભાવ હતો, એ સપનું ભૂલીને એકવાર પોતાની દીકરીને પણ એને સાસરે વળાવવી પડી હતી. અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. પારાવાર એટલે કે અતિશય દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એના પગલાં ગામ ઝાંપાની દિશામાં પડતા હતા. અત્યારે તે એના જે પગલાં છે એ ગામ ઝાંપાની દિશામાં, એટલે કે ગામનો જે ઝાંપો ગામ પૂર્ણ થાય ત્યાં, પણ એના મનનું માકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું. અત્યારે તો એના મનનું માકડું, અત્યારે તો એનું દિલ છે અતીત એટલે ભૂતકાળમાં ચાલ્યું ગયું હતું. પ્રસંગોની પરકમમાં, પરકમમાં એટલે પરિક્રમા. યાદ રાખજો, અઘરો શબ્દ છે.
અત્યારે તો એના મનનું માકડું છે, હૃદય, એનું દિલ ભૂતકાળમાં ચાલ્યું ગયું હતું. મનનું માકડું તો ઉપડી ગયું હતું અને પ્રસંગોની પરકમમાં કરતું કરતું એ વારે વારે પુત્રી વિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વાત્સલ્ય હૃદય વલોવાઈ જતું હતું. એનું હૃદય, એનું દિલ છે એ આ બધું જ્યારે પુત્રી વિદાયની વાત પોતાની આંખ સામે આવે છે ત્યારે જાણે કે એનું હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો. અને એ વલોપાત છે એ જાણે શરણાઈમાં ઓતપ્રોત થઈ જતો હતો. ટૂંકમાં પોતાની જ દીકરી જ્યારે એણે સાસરે વળાવી એ પ્રસંગ આજે એને એની આંખની સામે જ જાણે તાદૃશ્ય થઈ ગયો હતો. અત્યારે તો એ ખોબા ખારેકની લાલચે, ખોબા ખારેક એટલે ઓછા પૈસા માટે આ શરણાઈ વગાડવા આવ્યો હતો તે વાત રમઝુ પોતે વિસરી ગયો હતો. જ્યારે ગામમાં લગ્ન હોય અને એ શરણાઈ વગાડે એટલે ખોબા ખારેક એટલે થોડા પૈસા મળે એ માટે પોતે શરણાઈ વગાડતો. પણ આજે તો એ પોતે તે ભૂલી ગયો હતો કે એ શું કામ ખાલી પૈસા ખાતર જ વગાડવા આવ્યો છે કે બીજા કોઈ કારણથી. આજે તો એ બધું ભૂલીને શરણાઈમય બની ગયો. એ વાત રમઝુ સાસરીએ સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાઈ છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. અત્યારે તો ભૂધર મેરાઈની દીકરી નહીં પણ પોતાની દીકરીની વિદાય થાય છે એમ સમજીને આ બધી વ્યથા પોતે રેડતો હતો. તેથી જ તો જાન જાપે પહોંચતા સુધીમાં તો રમઝુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભાર ઝલ્લું બનાવી મૂક્યું હતું. ભાર ઝલ્લું એટલે એકદમ વજનદાર આ બનાવી મૂક્યું. એનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમઝુ માટે જરાય સુખદ નહોતું. એનું કારણ એક જ તે કે આ રમઝુનું જે કાંઈ સંભારણું હતું આ રમઝુને એ સકીનાની યાદ એના માટે જરાય સુખદ નહોતી. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો પડ્યો હતો. એના દિલમાં ધગધગતો એક અંગારો હતો. અંગારો એટલે એનું દિલ બળતું હતું. શું કામ? સકીનાને કારણે. એની જિંદગીમાં એક એવો પ્રસંગ બની ગયેલો કે એના દિલમાં આજની તારીખે એની દીકરીની વિદાયનો પ્રસંગ અને દીકરીના લગ્નનો પ્રસંગ ખૂબ એના દિલમાં જડાઈ ગયો હતો આગની પેઠે. વિસ્મરણ તો વિરુદ્ધાર્થી થશે સ્મરણ. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. કારણ કે સકીનાને સાસરે મોકલ્યા પછી 8મે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ મળેલા. જ્યારે સકીનાને સાસરે મોકલી લગ્ન કરીને 8 જ દિવસમાં સકીના મૃત્યુ પામી એના સમાચાર મળેલા. પોતાની દીકરી સાસરે, પોતાની પત્ની નહીં, કોઈ કુટુંબમાં સાથ સહકાર નહીં, જરાય પૈસા નહીં, અને એમાં આ દીકરીનું મૃત્યુ થયું એટલે રમઝુ મીર માટે ખૂબ દુઃખદ બન્યું. એ મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો નહોતો. શું કામ દીકરી મરી ગઈ, કઈ રીતે, કેમ કરતા એ ભેદ ઉકેલી શક્યો નહીં. સકીનાના અકળ મૃત્યુ, અકળ એટલે કળી ન શકાય તેવા મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો બમણો વિયોગ અનુભવેલો. બમણો એટલે એકદમ ડબલ વિયોગ એણે દિલમાં અનુભવ્યો.
દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો, કેટલાય દિવસો સુધી તો એ કાંઈ બોલી શકતો નહોતો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે. આ દશા જોઈને બધા એવું જ કહેતા કે આની ડાગળી ચસકી ગઈ છે, એટલે એનું હવે મગજ ચાલશે નહીં, કારણ કે દીકરી જે હતી એ મરી ગઈ. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યો. ત્યારે લોકોએ એને ગાંડામાં જ ગણી કાઢ્યો ને. જ્યારે આમ તેમ ચાલતો હોય, શરણાઈની અંદર વગાડતો જતો હોય નોન સ્ટોપ, ત્યારે બધા લોકો, આજુબાજુના લોકોએ એને ગાંડામાં ગણી લીધો. પીપળા હેઠ ગાડું થોભ્યું, ગૌરીને સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેનપણીઓ ગૌરીની નજીક ગઈ. ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠી કરી ને આંસુ ભરી આંખે પાછી આવતી હતી. એક પછી એક એની જે બહેનપણીઓ હતી ગૌરીની, એ કાંઈક કાનમાં વાત કરતી, હસી હસીને અમુક જતી. અમુક છોકરીઓ, દીકરી અને બહેનપણીઓ આ બધી ત્યાં આગળ ખૂબ દુઃખી આંસુ ભીની નજરે ચાલતી હતી. ઘરચોળાના ઘૂંઘટાની આડશે રડી રડીને ગૌરીની આંખો લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી. એટલી બધી આ છોકરી રડેલી કે એની આંખમાંથી આંસુ સુકાતા નહોતા. એ તો અત્યારે ખબર પડી હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. માતાનું હૃદય એના હાથમાં રહ્યું નહીં. સાથે આણેલી ટબુડીમાંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તેઓ કચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા. દીકરીની જ્યારે વિદાય થઈ ત્યારે મા, એની બહેનપણીઓ બધા રડવા લાગ્યા. ટબુડી એટલે નાનું એવું પાણી પીવાનું એક સાધન, જેમ ગ્લાસ હોય એમ આ દીકરીની વિદાય થઈ, બહેનપણીની વિદાય થઈ, પુત્રીની વિદાય થઈ. પછી બધાય રોવા લાગ્યા. પણ એમની પાપણ પણ આવીને અટકેલા આંસુ રમઝુની નજર બહાર નહોતા રહ્યા. રમઝુ આ બધું જોતો જ હતો. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતા કરી શકતી, એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સૂર વાટે કરી રહ્યો હતો. જે શબ્દો દ્વારા વ્યક્ત નહોતું થતું, એ શરણાઈ દ્વારા આ વ્યક્તિ વ્યક્ત કરતો હતો. ટૂંકમાં એને શબ્દો મળી ગયેલા. આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓના વિદાયનો સાક્ષી બની ચૂક્યો હતો. છેલ્લે પાદર સુધી જાનને મૂકવા જઈ. ચબૂતરો છેલ્લે આવે જ્યાં પક્ષીઓને અનાજ નખાય. ઘણા બધાએ વર્ષોથી આ ચબૂતરો હતો, આ પીપળાનું ઝાડ હતું. એણે આ બધી કેટલીક કન્યાઓની વિદાય જોયેલી. રમઝુ પોતે પણ આવા અસંખ્ય પ્રસંગોમાં વિદાય પ્રસંગે શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. રૂપિયો એટલે કે થોડાક પૈસા પોતે મેળવી ચૂકતો. જ્યારે પણ કોઈ આવી કન્યા વિદાયનો પ્રસંગ હોય ત્યારે શરણાઈ વગાડે એના બદલામાં. પણ આજની વાત તો કંઈક અનોખી જ હતી. આજનો પ્રસંગ અનોખો હતો. આજનું વળામણું વિશિષ્ટ હતું. આજે જે રીતે એને વળાવવામાં આવી હતી એ પણ કંઈક વિશિષ્ટ હતી. અને ખરેખર આજનો આ વિદાય પ્રસંગ પણ વિલક્ષણ હતો, બીજા બધાથી અલગ. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલા ખખડી ગયેલો રમઝુ મીર નહોતો. ખૂબ ઉંમર વધી ગયેલો રમઝુ મીર નહોતો. શરીર જેનું ખખડી ગયું હતું એ રમઝુ મીર નહોતો. પણ
20 વર્ષ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો આ પિતા હતો. આ જે વ્યક્તિ હતો એ 20 વર્ષ પહેલાંનો રમઝુ મીર બની ગયો. પુત્રીને વિદાય આપનાર આ વ્યક્તિ બની ગયો. તેથી તો તળસી વેવાએ પાવલાથી માંડી બાધા રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાદ આપી. એટલે કે આમ પૈસાનો ઘા કરે. તમે જોયું હશે ઘણીવાર આ રીતે બધા લગ્નમાં નૃત્ય કરતા હોય ત્યારે ડીજેવાળાની ઉપર આમ પૈસાનો વરસાદ કરે. જૂના વખતમાં આવી રીતે પૈસા હતા, 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો એ ઘા કરતા. એમ પાવલું એટલે 25 પૈસાથી લઈને 1 રૂપિયા સુધીની 3 વાર દાદ આપી ચૂક્યા હતા, એટલે પૈસા આપી ચૂક્યા હતા. છતાં રમઝુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. આ સમયે એક વિદાય ગીત ક્યાંકથી આવ્યું. કોઈક ગાય છે વિદાય ગીત. દાદાને આંગણે આંબલો, આંબલો ધીર ગંભીર છો, એકરે પાંદડું અમે તોડ્યું દાદા ગાળમાં દેજો રે, અમેરે લીલુલા વનની ચરકલડી. કોઈક સ્ત્રીએ કરુણાવાળો ગીત ગાતું, જાણે કે એક પાંદડું અમે આ તોડી નાખ્યું. એક વૃક્ષ છે વટવૃક્ષ, મોટું ઝાડ એટલે કે કુટુંબ, એના જે નીચે ફેલાયેલી શાખા એટલે કે એના મૂળ એ દાદા અને આ વૃક્ષની ડાળીઓ એટલે દીકરા દીકરીઓ અને પાન એટલે એના બાળકો. દાદાના દીકરા કે દીકરીઓના તે દીકરા દીકરીઓ. એક પાંદડું અમે તોડ્યું એટલે કે મોટા વૃક્ષમાંથી એક દીકરી એટલે કે કુટુંબમાંથી એક દીકરીને અમે લોકોએ લીધી, અમારી સાથે લઈ જઈએ છીએ એટલે અમને કાંઈ કહેતા નહીં. જાણે કે ઝાડમાંથી પાન અલગ થયું, એક કુટુંબમાંથી એક દીકરી જુદી થઈ. એવા એવા ભાવના ગીતો હતા. માત્ર ગૌરી જ નહીં, ગૌરીની ગોઠિયણો જ નહીં, કન્યાના આપ્તજનો જ નહીં, પરંતુ સીમાડાનું વાતાવરણ જાણે કે ડુસકા ભરતું લાગ્યું. આખું વાતાવરણ જ ખૂબ દર્દીલું બન્યું હતું અને મીરની શરણાઈ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીનો દ્વિગુણિત બનાવી ગયું. રમઝુ ચગ્યો હતો, એની શરણાઈ ચગી હતી. પોતાના ચિરાયેલા દિલની વેદનાને ચગાવવાને પણ ડોસો ચેન અનુભવતો હતો. પોતાના દિલનું દર્દ છે એ પોતે જાણે બતાવતો હતો અને એમાંય તે એને ચેન અનુભવાતું હતું. પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તળસી વેવાઈ તલપાપડ થઈ રહ્યા હતા. તળસી વેવાએ તે તલપાપડ થઈ ગયેલા. એને ઉતાવળ હતી કારણ કે સણોસરા પહોંચવાનું હતું રાત થાય તે પહેલાં. પાદરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી. જ્યારે રમઝુ મીર શરણાઈ વગાડતો હતો એને જોઈને આ લોકોને અકળામણ, ચિંતા વધતી હતી. આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી પણ ખરી. તમારો મીર તો ભાઈ ભારે લાલચું છે. જતાં જતાં તળસી વેવાઈએ ભૂધર મેરાઈને કીધું કે આ તમારો મીર તો બહુ લાલચું છે, આ રમઝુ મીર. આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થતો. આટલું બધું એને કીધું તોય એને હજી શાંતિ થતી નથી. અમારે તો અહીં સીમાડે જ સુરત આથમી જશે એમ લાગે છે. અમારે તો અહીંયા ને અહીંયા જ સૂરજ આથમી જશે એવું અમને લાગે છે. એટલે કે ગામમાંથી નીકળતા નીકળતા જ અમારે બહુ સમય વયો જશે, કારણ કે રમઝુ મીર રસ્તો મૂકતો જ નથી.
એ શરણાઈ વચ્ચે ઊભો રહીને વગાડે એટલે આ જાનૈયાઓ આગળ વધી શકે નહીં. આ વાત ભૂધર મેરાઈને તળસી વેવાઈએ કરી. વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂધર મેરાઈ જાનનો માર્ગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યો અને મોટે સાદે સંભળાવ્યું, એલા ડોસા, આવો ભૂખાળ ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તોય હજી તને ધરપત નથી થતી? આટલા પાઉં પડ્યા તોય હજી હાવ નથી કહેતો? આટલું બધું થયું, આટલું બધું તને કીધું, આટલી બધી વાર પૈસા આપ્યા તોય તને ધરપત નથી થતી? તને ક્યાંય શાંતિ નથી થતી? આવી વાત ભૂધર મેરાઈએ રમઝુ મીરને કીધી. કારણ કે એ શરણાઈ વગાડ્યા જ કરે છે. પણ રમઝુ પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગળી ચસકી ગયેલ છે. ઓલો તો એની ધૂનમાં ને ધૂનમાં આટલું બધું કીધું તોય કાંઈ એને ખબર ન પડી. એટલે ભૂધર મેરાઈએ તળસી વેવાઈને કીધું કે આની ડાગળી ચસકી ગઈ છે, એટલે એનું મગજ મેટ થઈ ગયું છે. દુખ્યો જીવ છે, એક તો બિચારો દુઃખી છે, એમાં પાછી આ અવસ્થા એટલે આ ઉંમર. કળ વકળનું ભાન નથી રહ્યું, કાંઈ સમયનો ખ્યાલ રહેતો નથી. હવે એને ભલે કળ વકળનું ભાન ન હોય, પણ અમારે તો અસુરું થઈ જશે. એનું શું? અમારે તો આ બહુ અઘરું પડી જશે. તળસી વેવાઈએ તીખે અવાજે કહ્યું, એક તો બિકાળો માર્ગ એટલે ડર લાગે એવો રસ્તો, ને સાથે જર જોખમ એટલે પૈસાનું જોખમ. એટલે અમારા માટે તો આ બહુ અઘરું થઈ જશે. હવે ભૂધર મેરાએ આ જ્યારે શબ્દો સાંભળ્યા તો એનો મિજાજ હાથથી ગયો. એટલે કે એને ખૂબ ગુસ્સો આવી ગયો. એમણે દાદ પેટે જમીન પર ફેંકાયેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા અને પછી એને હડસેલો માર્યો અને કહ્યું, હડસેલો એટલે જોશથી ધક્કો માર્યો. પહેલાં તો બધા રૂપિયા નીચે જે બધા લોકોએ ફેંક્યા હતા એ ભેગા કરીને એને હાથમાં આપ્યા. પછી એક જોશથી એને હડસેલો મારવો એટલે ધક્કો મારીને કહ્યું, એલા લઘરા એટલે એલા અવ્યવસ્થિત, હવે માર્ગ મોકળો કરીને ઘર ભેગો થા, ઘર ભેગો. હજી તો તારે કેટલાક રૂપિયા ઓકાવવા છે, જે આ લોકો આગળથી કેટલા રૂપિયા લેવા છે, કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે? મીઠા ઝાડના મૂળ ખાવા, બાવા માગણ, હારા માગણ નીકળ અહીંયાથી. એકદમ ઉદ્ધતાઈથી ગુસ્સો કરી અને ભૂધર મેરાઈએ રમઝુ મીરને જેમ તેમ શબ્દો કીધા. ભૂધર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો, પણ ગામને માર્ગ નહીં, સીમને માર્ગ. ઘર કે ગામ નહીં, પણ સીમાડા પર ગામની બહાર સણોસરાને કેળે. આ લોકો જ્યાં જાન જવાની હતી એ રસ્તે. આ તો હજી હગડ નથી મેલતો, આ તો હજી પાછળ સાથે જ આવે છે. તળસી વેવાઈ કંટાળીને બોલ્યા, આ તો અમારી મોયર વહેતો થયો. મોયર એટલે આગળ. આ ગામથી તળપદો શબ્દ છે, યાદ રાખજો. તળપદા શબ્દોના શિષ્ટ રૂપો. અહીંયા અઘરા શબ્દની રીતે તે યાદ રાખો. મોયર એટલે આગળ. એ કહે કે આ તો અમારી તે મોયર આગળ થયો એટલે કે આગળ ચાલવા લાગ્યો. મર જાતો, ભલે જાતો. મર જાતો એટલે ભલે જાતો. સીમને માર્ગ ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું, થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે. આ થાકી જશે ત્યારે એની મેળે ચાલશે. અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, હવે ખબરદાર
એને રાતું કાવડિયું પણ આપ્યું છે. તો ખબરદાર છે જો હવે એને રાતું કાવડિયું એટલે થોડાક પણ પૈસા આપ્યા છે તો તમે પહેલેથી છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાના ઝાડ ભાળી ગયો. તમે જ્યાં છૂટા હાથે બધું કર્યું ને એમાં જ્યાં સોનાના ઝાડ ભાળી ગયો. એટલે કે એને ખબર પડી ગઈ કે આ લોકો આગળ બહુ પૈસા છે, તમે એને બહુ ખોટા રૂપિયા આપ્યા, એ કામ ખોટું કર્યું. હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તો એ સામું જોશો નહીં. હવે ગમે એટલું વગાડે તો એની સામું જોતા નહીં. અને પછી બંને વેવાઈઓએ ભેગા થયા, એકબીજાને ભેટ્યા અને આ લોકો આગળ ચાલ્યા. સણોસરાના કેટે આખી જાન ચાલી. રમઝુ હજી પણ ધૂનમાં હતો. પાછળ પાદરમાં ઊભેલા લોકો આ ગાંડા માણસની હાંસી ઉડાવતા હતા, એટલે મજાક ઉડાવતા હતા. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછા ફરતા હતા. જાણે કે દીકરીની વિદાય થયા પછી અમુક લોકો ઘરની તરફ પાછા વળ્યા. ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું હતું. એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા તા માંડવા હેઠ, ધૂતારો ધૂતી ગયો. જાણે કે એક દીકરીને લઈને કોઈક ચાલ્યું ગયું. આવા કરુણસભર ગીતો ગાયા. ધૂનમાં ને ધૂનમાં મોટા મોટા ડગ ભરતા રમઝુને કાને આ ગીતોના વેણ એટલે કે શબ્દો છે એ આછા પાતળા અથડાતા હતા, પણ એનો એને ખ્યાલ નહોતો. એને એ ખ્યાલ જ ન રહ્યો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રી વિયોગના દુઃખ દર્દમાં જાણે એ દિશા શૂન્ય બની ગયો. જાણે એને દિશાઓની ખબર જ નહોતી. દિશા શૂન્ય બની અને એ પોતે શરણાઈ વગાડીને આગળ જાય છે. હવે તો જાનૈયાઓએ પણ મીરની મશ્કરી શરૂ કરી દીધી. એ લોકોએ મીરની મજાક ઉડાડવા લાગ્યા. હાવ મગજમેટ થઈ ગયો લાગે છે. માગણ કીધા એટલે હાવ કોકે કીધું કે આ મગજ આનું નથી, કોક કે આ માગવાવાળા કીધા એટલે પૈસા લેતા જ રહે. હાલી હાલીને પગ પાણી ઉતરશે તો આફુડો પાછો વળશે. મર વગાડ્યા કર, ભલે કે વગાડ્યા કર, તો હાલી હાલીને જ્યારે પગ દુખશે ત્યારે એની મેણે પાછો વળશે. એમ કહેશ કે આ તો આંગળી દેતા પહોંચો પકડ્યો, થોડુંક આપતા વધારે લઈ લેવું. આવી બધી વાતો ચાલે છે ને ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તો એ શું વાંધો છે. સામૈયામાં પણ આની શરણાઈ જ કામ આવશે. સામૈયું કરવું એટલે જે વરઘોડો કાઢે ને ગામમાં, સામેથી જે બીજા ગામ છે ગામમાં પોતે પહોંચે લગ્ન કરીને ત્યારે સામૈયું કર્યું કહેવાય, સામેવાળ. તો એમ કે એમાંય આની શરણાઈ જ ત્યાં સુધી આવશે તો કામ લાગશે. વરરાજા લઈને આવે એ વરઘોડો કહેવાય. જ્યારે પોતાને ગામ કે પોતાને ત્યાં પહોંચે ને જે એનું સ્વાગત થાય એને સામૈયા કર્યા કહેવાય. ગામના મીરને રૂપિયો આપવો મટ્યો. આણે એવું વિચાર્યું કે ભલે ને આપણા ગામ સુધી આવે તો કાંઈ વાંધો નહીં. ગામના મીરને પૈસા આપવા મટ્યા. પણ રમઝુ સણોસરા સુધી ન ગયો. જુઓ છેલ્લા પ્રસંગો છે. વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તુરત એના પગ થંભી ગયા. જેની પત્ની મૃત્યુ પામી હતી, જેની પત્નીની કબર હતી એ જગ્યાએ કબ્રસ્તાન આવ્યું એટલે ત્યાં ઊભો રહી ગયો. એના પગ થંભી ગયા. ધણમાંથી પાછું ફરેલું ઢોર ગમાણનો ખિલ્લો સૂંઘીને ઊભું રહી જાય. પોતાનું ધણ હોય, આખો દિવસ ચરવા ગમે તે ગાયો ભેંસો બહાર ગઈ હોય, પણ જ્યારે પાછી ફરે ને પોતાનું ગમાણ એટલે જ્યાં રહેતી હોય, જ્યાં ખાતી હોય, એના માલિકનું ઘર આવે, જે ખિલ્લે બંધાતી હોય, એનો ખિલ્લો સૂંઘે ને ત્યાં જ ઊભી રહી જાય. એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવાની એટલે કે આ છોડની સુગંધ
નાકમાં જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. આ મીર ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. વરકન્યાને લઈને ગાડું આવતું હતું અને એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયારીઓ સંભળાતી હતી. એટલે કે ઠઠ્ઠા મશ્કરી છે એ આ લોકોની સંભળાતી હતી. રમજુની આંખ સામે સાસરે સોંઢતી ગૌરી નહીં પણ સકીના પસાર થઈ રહી હતી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. એનો હાથ તરત ગજવા તરફ એટલે પૈસા તરફ વળ્યો. પાદરમાં મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને પરાણે ગજવામાં નખાવેલ પૈસા હાથ આવ્યા. આ વ્યક્તિ જ્યારે કબ્રસ્તાન એની પત્નીની કબર આવી ત્યારે એ તરફ પોતે વળવા જાય છે. પણ પહેલાં દોથો એટલે ખોબો, યાદ રાખજો, દોથો એટલે ખોબો, ભરાય એટલા પૈસા એને આજે મળ્યા હતા. એટલા દાદમાં એને મળી ચૂક્યા હતા. રાંક રમજુ તો રાજી થઈ ગયો. રાંક એટલે ગરીબ. આટલા બધા પૈસા જોઈ આ ગરીબ રમજુ છે એ રાજી થઈ ગયો. શું કામ? હરખ ભર્યો એ ગાડા નજીક બોલ્યો. પોતે પૈસા મળ્યા એની ખુશી નથી, આટલા બધા પૈસા મળ્યા એની, પણ શેની ખુશી છે જુઓ. એ બધા પૈસા લઈ અને ગયો કોની આગળ? ગૌરી આગળ. લે ગગી, આ કપડાના કરીને આપું છું. પોતાની દીકરીને જેવી રીતે માણસ પૈસા આપે કે લે આ કપડાના, પોતે જેટલા રૂપિયા જેટલા પૈસા જે કમાણો છે એ દોથો ભરીને, ગરીબ માણસ માટે તો પૈસા કેટલું મહત્ત્વ રાખે, પણ એ તો જેટલા આખા દિવસમાં શરણાઈ વગાડવાના પૈસા એણે મેળવ્યા હતા એ બધા જ પૈસા એણે ગૌરીને આપી દીધા. કે લે દીકરી, લે ગગી, જાણે પોતાની દીકરીને કહેતો હોય એમ, આ બધા કાપડાના કરીને આપું છું. અને હજી તો આ રકમનો સ્વીકાર કરે કે અસ્વીકાર થાય એ પહેલાં ઉતરતી સંધ્યાના ઉજાસમાં રમજુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. એમ કરી એણે તો આ દીકરીને પૈસા આપ્યા, ઓલી સ્વીકારે નથી સ્વીકારતો એવું કાંઈ વિચાર્યા વગર એ તો આ કબ્રસ્તાનમાં છે એની પત્નીની કબર હતી ત્યાં ચાલ્યો ગયો. એની આંખ સામે ગૌરીનું કપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું હતું. મુસ્લિમ સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના શબને ઓઢાડવાનું સફેદ રંગનું કપડું એટલે કફન. એક બાજુ ગૌરીના કપડાં એટલે કે કપડું દેખાતું હતું જે એણે દાન આપ્યું હતું, બીજી બાજુ સકીનાનું કફન, એ મૃત્યુ પામી ત્યારે કેરા શરીર ઉપર કેવું સફેદ કપડું હશે. આ બે વસ્તુ એને એકસાથે ભેગી થઈ ગઈ. આ ચસકેલા માણસના આ વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરીવાર ચેષ્ટા કરતા આગળ વધ્યા. જાનૈયાઓ ચેષ્ટા એટલે એની સામેની મજાક મસ્તીને એવા વિચાર કરતાં આગળ વધ્યા. દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી. આથમતો દિવસ, સાંજનો સમય. કબ્રસ્તાનમાં પત્નીની કબર પાસે જઈને એણે સુરાવટ એટલે પોતે આ શરણાઈની અંદર એક સૂર છેડ્યો. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા જમના ગૂંથાઈ ગઈ. એમાં જાણે કે મિલનના તે અને વિરહના બંનેના ભાવ એક સાથે હતા. પવનની પાંખે ચડીને એ સૂર મોડે સુધી ગામમાં તેમજ સીમમાં સંભળાતા રહ્યા અને અનેક મિલનોત્સુક તેમજ વિયોગી આત્માઓ પર આ સુરાવટની એક સરખી શાંતિ અનુભવતા રહ્યા. ગામ સુધિયાળે એવી શરણાઈ વગાડી કે ગામના લોકો ઘણાને આ શાંતિ થઈ ગઈ. ઘણા લોકો આ સાંભળતા જ રહ્યા. કબ્રસ્તાનમાંથી આ છે
શરણાઈ વાગતી હતી તે બધાના મનને આ શરણાઈ ટાઢક આપતી હતી. પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુરાવટ હતી. એ પછી આ શરણાઈ કે આ સૂર ગામ લોકોને કદી પણ સાંભળવા મળ્યા નથી. ટૂંકમાં ત્યાર પછી ક્યારેય તે આ સંગીતના સૂરો કોઈએ સાંભળ્યા નહીં. એટલે કે રમઝુ મીર છે એને પછી ક્યારેય કોઈ વગાડતા સાંભળ્યો નથી. અહીંયા આ સુંદર મજાની કૃતિ પૂર્ણ થાય છે. આના હોમવર્કના પ્રશ્નો છે એ હું તમને આપી દઉં. ખાસ લખજો 2 પ્રશ્નો. પિતાની વેદના નું વર્ણન આ કૃતિને આધારે લખો. આ પહેલો. અને બીજો પ્રશ્ન, રમઝુ મીરનું પાત્રાલેખન આલેખો. પાત્રાલેખન કરો, શબ્દચિત્ર આલેખો. બરાબર. રમઝુ મીરનું વાત્સલ્ય લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો છે, ખાસ બધાય કમ્પ્લીટ કરજો. આપણે 2-3 બાબતો વચ્ચે કીધું હતું કે લાસ્ટમાં કહેશું. તમને હું 2-3 રૂઢિપ્રયોગો કહી દઉં. એક તો થોડાક આપણે ત્યારે પણ સમજાવેલા હતા, દિમાગ અને દિલ પાછળ હટી જવા એવો રૂઢિપ્રયોગ છે. મતલબ કે ભૂતકાળ યાદ આવો, ઓછું આવવું એટલે મન દુભાઈ જવું, નિકાહ પઢવી એટલે લગ્ન કરવા, ડાગળી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. ત્યાર પછી દાદ આપવી એટલે લાગો આપવો અથવા હક આપવો અથવા તો કોઈ બાબત માનવી. અહીંયા તો દાદ આપવી એનો અર્થ થાય છે લાગો આપવો એટલે પૈસા અમુક આપવા. તલપાપડ રહેવું એટલે અત્યંત આતુર થઈ જવું. એના મયથી જો આ મટીરિયલમાં છાપેલું જ આવશે. સોનાના ઝાડ ભાળી જવા એટલે ખૂબ સમૃદ્ધિ હોવી. ધરપત ન થવી એટલે સંતોષ ન થવો. અને હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન હોવી. આ તમે થોડું મેં જોઈને જ તમને કીધું છે, પણ આ રોજ થોડું વાંચતા રહેજો. આ પ્રશ્નો ખાસ હોમવર્કમાં મટીરિયલ આવે એમાંથી જોઈને તમે લખશો તોય ચાલશે. સરસ પ્રેક્ટિસ થશે. પાછા આપણે આવતા લેક્ચરમાં વાત કરશું. આજે આ પાઠ પૂર્ણ થાય છે. મળીએ. લખી લ્યો, તમને 10 સેકન્ડનો ટાઈમ આપું છું.